70 વર્ષનું જીવન અફડાતફડીમાં જીવી લીધું. ખબર પણ ના પડી ક્યારે 70 વર્ષ થઈ ગયા. અને રોજ રાહ જોઉં છું ક્યારે છેલ્લી ઘંટડી વાગશે, મૃત્યુ ક્યારે ટકોરા મારશે બારણે અને પૂછશે, ચલો, that will never ask may I come in sir. ક્યારેય નહીં પૂછે. હવે એ સમજાયું. અને એટલે હું સવારે 3:30 વાગે મારી જાતે એક બહુ જ સુંદર ચા બનાવું અને ચા બનાવીને પીતી વખતે વિચાર કરું કે યાર મને અચાનક 70 વર્ષ બાદ જીવવાની મજા કેમ આવવા લાગી, હું ખુશ કેમ થઈ ગયો, why I become happy, and that is a બ્રહ્મ મુહૂર્ત for me. અને એ મારો ધર્મ છે કે હું શોધી કાઢું કે હું સુખી કેમ છું. અને મેં શોધી કાઢ્યું, મેં નક્કી કરી કાઢ્યું કે મને સૌથી વધુ દુનિયામાં કોઈ છેતરતું નથી, કોઈ પણ મને છેતરી શકતું નથી. કેમ? મને સૌથી વધુ છેતરે છે મારી આંખ. બહાર જુએ છે, ના જોવાનું મને બતાવે છે. મને સૌથી વધુ છેતરે છે મારા કાન. મારે ના સાંભળવું જોઈએ એ બધું મને મારા કાન સંભળાવે છે. સૌથી વધુ છેતરે છે મારી જીભ. મારે ના બોલવું જોઈએ એ બધું મારી પાસે બોલાવડાવે છે. આ 3 જે છે ને એ મારી ઇન્દ્રિય, એ મને છેતરે છે, મારા જીવનને બરબાદ કરે છે. અને એવી બધી છે. શ્વાસ એ પણ મને છેતરે છે. મન એ પણ છેતરે છે. અરે તું વિચાર જ એવા કરે છે કે હું દુઃખી તો મારું મન મારી જિંદગીને ખોટા પાટે દોડાવે છે. એવા હલકટ, ખોટા, બિનઉપયોગી, નાલાયક વિચારો મન કર્યા કરે. હવે તમે મને કહો, મારે દુશ્મનોની જરૂર છે? મારી અંદર જ વર્ષોથી 70 વર્ષથી જામ થઈને પડ્યા છે. હવે દુનિયાની શું ઓકાત કે મને દુઃખી કરે? હું જ કાફી છું મારી જાતને દુઃખી કરવા માટે. આ મને સમજાઈ ગયું. સવારની 3:30 સમજાવ્યું મને કે તારી આ જે 5 ઇન્દ્રિયો જે છે એ તને છેતરે છે. આંખને બહાર જતી રોક, કાનને બહારનું સાંભળતા રોક, જીભને બહારવાળા જોડે વાત કરતા બંધ કર, મનને વિચારો કરતો બંધ કર. આ તું કર. આ બધું તું તારી અંદર જો, તારો અવાજ સાંભળ, તારી જોડે વાત કર અને વિચાર કરવાનું બંધ કર. આ મને ખબર પડી. આ બહુ અઘરું કામ છે ને. બહારના માણસોને મારવા તો કોઈ પણ દેશ ન્યુક્લિયર બોમ્બ નાખે તો મરી જાય. આ ન્યુક્લિયર બોમ્બથી પણ ખતરનાક દુશ્મનો આપણી અંદર લઈને બેઠા છે. હવે એ મેં પ્રયત્ન શરૂ કર્યા કે મને આ કરવું છે ને સહેલું પણ છે. હા, નહોતું કર્યું એટલે અઘરું હતું, પણ હવે હું નક્કી કર્યું મારે બહાર શું થાય છે જોવું જ નથી. મને બહારની વાતમાં રસ જ નથી. મારે બહારવાળા જોડે વાત નથી કરવી. અરે મારે પલાઠી વાળવી છે, આંખ બંધ કરવી છે. મારે કશો વિચાર નથી કરવો. મારે શાંત થવું છે. મારે મારી ઇન્દ્રિય ઉપર જ જીત મેળવવી છે. મારે કોઈને જીતવા નથી. બસ જેવું આ સમજાયું મને અને એનો અમલ શરૂ કર્યો, એ દિવસથી આઈ બીકમ હેપી. હવે મારે પૂછવું નથી પડતું વાય આઈ એમ હેપી.